હોસ્પિટલ રિટેલ જે ધર્મેશભાઈ ને એનો આયુર્વેદિક જે કોસ્મેટિક સર્જરી સેમ કોસ્મેટિક અને સર્જિકલ ઔષધ ઓકે બરાબર છે. હવે તમારે આઉટરેટ લેવાનું છે કે રેન્ડમ? આ સસરા લે છે અમે એનો બદલે રેન્ટ કરીએ છીએ. ઓકે બરાબર. હવે એવું કઈ છે કે કમ્પલસરી ચાર્જ જેવી અને આજે જેવી કે છે અમારે શું બે ભાડે હતું ને ખાલી કરી હા તો હવે અમે ભાડાની જોવા આવે હવે આ જોઈએ તો બજેટમાં બેસી છે ને આપણા માટે સારી લાગે છે. આમાં આ એસ્ટેટમાં બીજી કોઈ જગ્યા અવેલેબલ છે ને સામે જ સામે જ 430 સામે છે ને? હા તો અંકલ બોલો ને એક મિનિટ. બોલા અંકલ જો મેં એમને પૂછ્યું તો એમને બેકગ્રાઉન્ડ આપ્યું કે કઈ રીતનું કરવાનું છે, શું છે, આઉટરાઇટ લેવાની છે. આઉટરાઇટ લેવાની હોય ને તો હું તમને ના પાડીશ કે આઉટરાઇટ આ જ શોપમાં નહીં કરતા. આનો એન્ટ્રન્સ પ્રોપર નથી. આ બાજુ સાઉથ ઈસ્ટ છે, અગ્નિકુણો છે, એની અંદર ટોયલેટ છે, તો એની અંદર આપણે કેશ ફ્લો ધંધામાં આવીએ તો કેશ ફ્લો પૈસા રોલિંગ એ બધું ફસાઈ જાય છે. એન્ટ્રન્સ બી નથી સારો અને તમારે જે બેસવાની સિટિંગ પોઝિશન આવે એ તમારે અહીંયા બેસવું પડે ફક્ત આટલા જ. હા એ ઉપરનું લોફ્ટ બનાવવું હોય ને તો હંમેશા સાઉથ વેસ્ટ સાઈડ એ સાઈડ બનાવાય, આ બાજુ બનાવો તો નહીં ચાલે. એટલે મેં તમને કીધું હવે આની મિરર લઈએ, આની બાજુવાળી તો આજે સાઉથ વેસ્ટ નો પિલર છે એ કદાચ ત્યાં નોર્થ ઈસ્ટમાં આવી જાય. બે બી ના પિલર હોય તો સૌથી બેસ્ટ. આ પહેલી વસ્તુ. અને બીજું અત્યારે આપણું આનું એન્ટ્રન્સ વેસ્ટ સાઈડનું છે, આપણે બહાર નીકળીએ ત્યારે બેસ્ટ. જો કે એન્ટ્રન્સ જોવાની પદ્ધતિ અલગ હોય પણ તમને સાદી ભાષામાં સમજણ પડે એટલે કહું તો આ વેસ્ટ સાઈડનું છે. આની બદલે આપણે સામેની લાઈનમાં કોઈ જોઈએ ને તો ઓટોમેટિક ઈસ્ટનું તો મળી જાય એટલે પહેલો પ્લસ પોઈન્ટ ઈ આવે. તો બીજી સામેની લાઈનમાં કોઈ હોય કે બીજી કોઈ હોય તો બતાવો. આમાં તો આપણે સ્ટ્રેટ હવે પડવા જેવું નથી. આ પ્રમાણમાં ચાલે એ જોઈ લઉં છું. કારણ કે આ જન્મ છે ને એમ જ પડી ગયો. ના એમની નહીં પડે જોઈએ ને એ બધા માટે શું થાય ખબર છે? તમારે પ્રોપર આર્કિટેક્ટ જે રીતે તમારે ડિફરન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેઆઉટ બનાવીને જવું પડે. એ પ્રોપર લેઆઉટ છે ને એમાં તમારો સમજો કે અમુક માલ હોય તમારું કામ છે દવાઓની તમે અમુક ઝોનમાં તમારો માલ નાખો તો એની ઇફેક્ટ બહુ સારી. અમુક માલમાં તમને માર્જિન સારું મળતું હોય તો બધાની એવી ઈચ્છા હોય કે ફટાફટ એ માલ વેચાવો જોઈએ. અમુક ઝોનમાં એ માલ રાખવાનો તો એ માલનું સેલ વધારે થાય. આ બધાના લોજિક છે. પણ એ બધું ડિટેલ કન્સલ્ટેશન એટલે એવું શું કહેવાય ઇન્ટિરિયરનું લેઆઉટ આવે એના પર આખું માર્કિંગ હોય એ નથી થાય. અહીંયાથી તમે શરૂ કરી અહીંયાથી લઈને અહીંયા સુધી તમારું કેબિન બનાવો. ઓકે. અને એમાં તમે બે જણા પાર્ટનર હો કે બે ભાઈઓ હો કે જે બી હોય બે જણા હોય અહીંયા આગળ આ રીતે બેસવાનું અને ઉત્તર દિશાનું ફેસિંગ એટલે તમારે અહીંયા મસ્ત પ્રસ્કાર બની જશે. ભલે ઉપર બનશે એ ઉપર ના બનાવો તો નીચે પણ ચાલે. ઉપર ના બનાવો તો નીચે બી ચાલે. હા એમાં કઈ પ્રોબ્લેમ નથી. ઉપર બી ચાલે તો નીચે. એ પછી આપણે પ્લાનિંગ બોલાવીને પ્લાનિંગ કરીને પ્લાનિંગ કેવું પડશે લેઆઉટ બેસવાનું અહીંયા આવશે પછી તમે પેન્ટ્રી એવું કઈ બનાવતા એવું કઈ નથી ખાલી ગોડાઉન માલ ચારે બાજુ લાવશે માલ વાળો 3 મેમ્બર સ્ટાફ છે જે છે અચ્છા બરાબર 3 ભાઈઓ છે બીજો માણસ ખાઈ જાય. ઓકે 3 ભાઈઓ બધું હેન્ડલ કરો બધું હેન્ડલ કરે. બરાબર. બે સગાભાઈ છે એક કાકા છે. હાલો એટલું જ છે. અને ત્રણે ધંધામાં સાથે છો. ત્રણે સાથે કેમ કે બીજું કઈ છે નહીં આપણે બેસવાનું જ પોઝિશન જોવાની નથી. મંદિરનું કઈ દો બરાબર મંદિરનું એ પણ બહુ મહત્વનું. મંદિર તમારે આ જે પિલર છે એની બાજુમાં મૂકવાનું. અહીંયાથી સ્ટાર્ટ કરીને અહીંયા પછી જે તમારે હાઈટ હોય કે જે સાઈઝ હોય મંદિરની કે અલગ વસ્તુ છે પણ અહીંયાથી લઈને અહીંયા સુધીમાં મંદિર આવવું જોઈએ. બરાબર. એ તમારે અહીંયા મૂકવાનું. ઠીક છે. એટલે તમારે ઉપરથી કે નીચે બેઠા દર્શન બી થાય. નોર્થ ઈસ્ટ નો ખૂણો બી છે ત્યાં આગળ મંદિર પ્રોપર આવશે. આ બાજુ તમારે સાઉથ વેસ્ટ અહીંયા આગળ સિટિંગ પોઝિશન આવશે. અને આવા જવામાં કોઈને નડશે નહીં કેમ કે મંદિર અહીંયા છે. એ તો આપણે આવા જવાનું સીધું અહીંયા નહીં છે એટલે કોઈને નડવાનું નહીં.